નમસ્તે, તમે સાંભળી રહ્યા છો માનવ પરિચયનો નિર્ણાયક એપિસોડ। છેલ્લા એપિસોડમાં નાસિરે મુફ્તી મૌલવીઓના ન્યાયિક અન્યાય સામે ઝૂકવાનો સાફ ઇનકાર કરી દીધો। હવે સબાની અમ્મીના પ્રશ્ન પર ત્યારે નિકાહ કેવી રીતે થઈ શકશે, નાસિરે પોતાના અટલ સંકલ્પનો ખુલાસો કર્યો। નાસિરે સ્વીકાર્યું કે આ નિકાહ માત્ર સબાની જ નહીં, તેની પણ જરૂરિયાત છે, જેથી તેનું પાટા પરથી ઉતરી ગયેલું જીવન ફરી પાટા પર આવી શકે। સબાએ પણ તરત જ સંમતિ આપી, જેનાથી અમ્મીએ મજબૂરીમાં કહ્યું, જો તમે બંને સંમત હોવ તો અમને કોઈ વાંધો નથી। પ્રગતિશીલ સમાધાન। નાસિરે ભાગીને લગ્ન કરવાની દૃષ્ટતા ન કરી, પરંતુ વિવેકનો રસ્તો પસંદ કર્યો। મારો પ્રસ્તાવ એ છે કે આપણે બંને કોર્ટ મેરેજ કરીએ। ગોપનીયતા અને કટ્ટરતાનો ડર। બધાએ આના પર સંમતિ આપી, પરંતુ ઇમરાને ચેતવણી આપી, આપણે આ વાત કોર્ટ મેરેજ ન થાય ત્યાં સુધી કોઈને ન કહેવી જોઈએ, નહીંતર ભાઈજાન કે સબા પર કોઈ હુમલો કરી શકે છે। નાસિર અને સબાએ ચૂપચાપ કોર્ટમાં અરજી કરી દીધી। કટ્ટરપંથનો અંતિમ પ્રયાસ, જેવો ડર હતો એવું જ થયું। 5 કટ્ટરપંથી લોકો ઇમરાનના ઘરે પહોંચ્યા અને ધમકી આપી। સબાની અમ્મીએ વિવેકથી કામ લીધું, તમે 1 મહિનામાં સબા માટે યોગ્ય સંબંધ શોધી આપો। સંબંધોનું સત્ય। આગામી 20 દિવસમાં આવેલા તમામ 4 પ્રસ્તાવો, વિધુર, છૂટાછેડા લીધેલ અથવા બીજી પત્ની બનાવવા ઈચ્છતા લોકો, ઉંમરમાં 40મી વધુ હતા, જેમાં કાજી પોતે સબા સાથે નિકાહ કરવા માંગતો હતો। નાસિરના મનમાં દ્વંદ્વ હતું, ક્યાંક ફતવાના કારણે સબાને બહિષ્કાર ન વેઠવો પડે, પરંતુ તેણે પલાયનના વિચારને નકારી કાઢ્યો। તેણે નિર્ણય કર્યો કે પોતાના સંપ્રદાયમાં રહીને સંઘર્ષ કરવો જ યોગ્ય રહેશે। અંતિમ તર્ક। નાસિરે ઇમરાનને કહ્યું, આપણા કેટલાક લોકો જે આપણને તથાકથિત અન્ય ધર્મો પ્રત્યે નફરત માટે ઉશ્કેરે છે, તેઓ પોતાના સંપ્રદાયને પણ પ્રેમ કરી શકતા નથી। વિજયની ક્ષણ। 1 મહિનો વીતી ગયો। નક્કી કરેલી તારીખે ગોપનીયતાની વચ્ચે નાસિર અને સબાના કોર્ટ મેરેજ થઈ ગયા। પ્રેમની દાવત। નાસિરે લગ્નની દાવત એક 5 સ્ટાર હોટલમાં રાખી, જ્યાં આખો પરિવાર, જે પહેલા ક્યારેય આવી હોટલમાં ગયો ન હતો, ભરપૂર આનંદ લે છે। નાસિર આખા સમય દરમિયાન સબાની પુત્રી શનાયાને ખોળામાં લઈને રહ્યો। ખુશીઓ। આ લગ્નથી સબાના જીવનમાં સુખના દ્વાર ખુલી ગયા છે। નાસિરની અમ્મીનો એકલવાયો અનુભવ દૂર થઈ ગયો છે, અને સબાના માતા પિતાને હવે ઇમરાનના નિકાહની નવી આશા મળી છે। સાંભળો, કેવી રીતે વિવેક, પ્રગતિશીલતા અને સાચા પ્રેમે સામાજિક રૂઢિઓ અને કટ્ટરપંથને હરાવ્યો। આ છે નાસિર અને સબાના જીવનમાં માનવતાની જીતની વાર્તા, માનવ પરિચય નો સુખદ અંત। તમે સાંભળશો એપિસોડ 16, કોર્ટ મેરેજ, વિવેક અને પ્રેમની જીત। નાસિર જાણે આજ પ્રશ્નની રાહ જોતો હતો। તેણે કહ્યું, સબા અત્યંત સમજદાર છોકરી છે, તેના પર ઘણો ભારે સમય વીત્યો છે। તેના ખોળામાં એક નાની બાળકી છે, જેની જવાબદારી પણ તેના પર છે। સબા પરના કષ્ટોના આ માહોલમાં હું તેની સાથે નિકાહ કરવા માંગુ છું। તો પણ એવું નથી કે આ નિકાહ માત્ર સબાની જ જરૂરિયાત છે। મને કહેવામાં સંકોચ નથી કે આ નિકાહ મારી પણ જરૂરિયાત છે। સબાનો સાથ લઈને હું પણ મારા પાટા પરથી ઉતરી ગયેલા જીવનને ફરી પાટા પર લાવવા માંગુ છું। મેં જે પણ કહ્યું છે તે પછી પણ જો તમે સબા સાથે મારા લગ્ન ઈચ્છો છો, તો તેનો એક જ ઉપાય છે। થોડો વિરામ લઈને નાસિરે પૂછ્યું, તમે સાંભળવા ઈચ્છતા હોવ તો હું એ ઉપાય કહું? આ વખતે બધાને એ જોઈને આશ્ચર્ય થયું કે નાસિરને જવાબ આપવા માટે જેણે મોઢું ખોલ્યું તે સબા પોતે હતી। સબાએ કહ્યું, જી મોહતરમ, હું તમારા કહેલા એક શબ્દને ખૂબ ધ્યાનથી સાંભળી રહી છું। તમારા તર્કોએ મને ખૂબ પ્રભાવિત કરી છે। હું તમારી સાથે મારા લગ્નને મારું સૌભાગ્ય માનીશ। તમે જણાવો, આપણા લગ્ન કેવી રીતે થઈ શકે છે? નાસિરે આના પર કહ્યું, આભાર સબા, પણ હું તમારા કહેલા આ જ શબ્દો તમારા અબ્બુ અને અમ્મી પાસેથી સાંભળવા માંગુ છું।
આ વાત પર સબાના અબ્બુ ચૂપ જ રહ્યા. સબાની અમ્મીએ કહ્યું, જો તમે બંને સંમત હોવ તો અમને આમાં અસ્વીકાર કરવાનું કોઈ કારણ દેખાતું નથી. એવામાં જો કોઈ નિકાહ પડાવવા તૈયાર ન હોય તો તમે બંને સાથે ભાગીને પણ લગ્ન કરો તો અમને કોઈ વાંધો નથી. સ્પષ્ટ છે કે અમ્મી ધર્મ કરતા પહેલા પોતાની પુત્રી પ્રત્યેની પોતાની ફરજને અગ્રતા આપી રહી છે. ત્યારે નાસિરે કહ્યું, ના, હું એવી દૃષ્ટતા નહીં કરું. મારો પ્રસ્તાવ એ છે કે આપણે બંને કોર્ટ મેરેજ કરીએ. તે સમયે બધાએ આ પ્રસ્તાવને પોતાની સંમતિ આપી દીધી. પછી ઇમરાને કહ્યું, આપણે આ વાત કોર્ટ મેરેજ ન થાય ત્યાં સુધી કોઈને ન કહેવી જોઈએ. નહીંતર ભાઈજાન કે સબા પર કોઈ હુમલો કરી શકે છે. બધાને ઇમરાનનું આ સૂચન યોગ્ય લાગ્યું. ઇમરા આશંકિત હતો કે જો લોકોને ખબર પડશે કે સબા અને નાસિર કોર્ટ મેરેજ કરવા જઈ રહ્યા છે તો એવા લોકો મળી જશે જે બંને પરિવારને ધમકાવવા લાગશે. ઇમરાનની આશંકા સાચી લાગી, તેથી સબા અને નાસિરે કોર્ટમાં લગ્ન માટે ગોપનીય રીતે અરજી કરી. નિયમ મુજબ 1 મહિના પછીની તારીખ નક્કી કરવામાં આવી. આગળ જેવો અંદેશો હતો એવું જ થયું. જે કાજી પાસે ઇમરા સબાના નિકાહની વાત કરવા ગયો હતો તેણે નાસિરના સબા સાથે નિકાહના વિચારને સંપ્રદાયના કેટલાક લોકોમાં ફેલાવી દીધો. જો કે તેમના કોર્ટ મેરેજ પ્રોસેસમાં હોવાની જાણકારી કોઈને નહોતી. તેમ છતાં 5 કટ્ટરપંથી લોકો ગુસ્સે થઈને ઇમરાનના ઘરે પહોંચી ગયા. તેમણે સબાને નાસિર સાથે નિકાહ ન કરવા માટે ધમકાવ્યા. ખાનગી પારિવારિક વિષયમાં આવી દખલગીરીથી અબ્બુ અને અમ્મી બંનેને ખૂબ ગુસ્સો આવ્યો. છતાં પોતાના ગુસ્સાને પ્રદર્શિત ન કરતા અમ્મીએ કહ્યું, અમે ગરીબ અને બીમાર લોકો છીએ. અમને અમારી વિધવા પુત્રીના જીવનની ચિંતા છે. જો તમે કહો છો તો અમે નાસિર સાથે સબાના નિકાહ નહીં કરીએ. પણ અમારી તમને વિનંતી છે કે તમે 1 મહિનામાં સબા માટે યોગ્ય સંબંધ શોધી આપો. ત્યારે તેમાંથી એકે કહ્યું, સંબંધોની કોઈ કમી નથી. એક છોડો, અમે 10 સંબંધો તમને આગામી દિવસોમાં બતાવીશું. સબાના અબ્બુએ તેમનો આભાર માન્યો. તે લોકો સંતુષ્ટ થઈને ચાલ્યા ગયા. સબાએ આ બધી વાત બીજા રૂમમાં સાંભળી લીધી છે. લોકોના ગયા પછી તેણે અમ્મી પાસે આવીને વાંધો ઉઠાવતા કહ્યું, અમ્મી, તમે એવું કેમ કહ્યું? મારે કોઈ અન્ય સાથે નિકાહ નથી કરવા. આપણે કોર્ટમાં રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છીએ. હવે નાસિર જ મને મારા માટે સૌથી યોગ્ય વ્યક્તિ લાગે છે. અમ્મીએ સબાને પ્રેમથી સમજાવતા કહ્યું, સબા, તું ચિંતા ન કર. મેં કોર્ટની નક્કી કરેલી તારીખ સુધી શાંતિથી સમય પસાર કરવા માટે આ કહ્યું છે. હવે તારા લગ્ન નાસિર સાથે જ થઈને રહેશે. રાત્રે ઇમરા ઘરે આવ્યો તો અમ્મીએ બધું જણાવ્યું. ત્યારે ઇમરાને અચાનક કહ્યું, જ્યારે સબા પર દુબઈમાં મુસીબત આવી હતી ત્યારે આ લોકો કોઈ મદદ કરવા આગળ નહોતા આવ્યા. હવે જ્યારે આપણે આપણું સારું વિચારીએ છીએ તો તેઓ દખલગીરી કરવા આવી જાય છે. બીજા દિવસે ઇમરાને આ વાત નાસિરને પણ જણાવી દીધી. નાસિરે કહ્યું, તમારી અમ્મીએ બરાબર ઉત્તર આપ્યો છે. હવે તમે જુઓ કે તેઓ કોઈ સારો સંબંધ શોધી શકે છે કે નહીં. નાસિરના પાછા આવવાથી અને તેના વ્યવહારમાં નમ્રતા આવવાથી હવે તેની વર્કશોપ ખૂબ સારી ચાલવા લાગી છે. ઇમરા પણ ખૂબ મહેનત કરી રહ્યો છે. આનાથી નાસિરની આવક વધી ગઈ છે. નાસિરે વર્કશોપના તમામ કારીગરોનો પગાર 3 ગણો કરી દીધો છે. ઇમરાનને મેનેજરનું પદ અને 40,000 પગાર આપ્યો છે. બધા મિકેનિક્સ આનાથી ખુશ છે અને નાસિરની પ્રગતિ ઈચ્છનારા બની ગયા છે. આવી રીતે દિવસો ઝડપથી પસાર થવા લાગ્યા. નાસિરે ફતવાના કારણે સ્વયં જ સંપ્રદાયના જાહેર કે ધાર્મિક કામોમાં ભાગ લેવાનું બંધ કરી દીધું છે. ફતવા દ્વારા સંપ્રદાયે નાસિરનો બહિષ્કાર કર્યો છે. તેનાથી વધુ બહિષ્કાર નાસિરે સંપ્રદાયનો કરી રાખ્યો છે. તે પોતાના વેપાર અને અમ્મી સાથે ખુશ રહે છે. સંપ્રદાયના બહિષ્કારે તેને અસલી માનવતાના વધુ નજીક લાવી દીધો છે. તેના ગ્રાહકો તેને ખૂબ માન અને પ્રેમ આપે છે. ઇમરા રોજ ઘરની જાણકારી નાસિરને આપતો હતો. છેલ્લા 20 દિવસમાં તેણે સબા માટેના 4 પ્રસ્તાવ વિશે પણ જણાવ્યું. આમાંથી 3 વિધુર કે છૂટાછેડા લીધેલા લોકો હતા.
ચોથો વ્યક્તિ એક પત્ની હોવા છતાં સબાને બીજી પત્ની બનાવવા ઈચ્છતો હતો. આ બધાની આર્થિક હાલત ઇમરા કરતાં સારી હતી, પણ ઉંમર 40મી વધુ હતી. નાસિર રસ લઈને બધા પ્રસ્તાવ સાંભળતો હતો. નાસિર એ વાત જાણતો હતો કે જો આ દરમિયાન સબા માટે કોઈ ખરેખર યોગ્ય સંબંધ આવે તો તે સ્વયં સબાને એ સંબંધ સ્વીકારી લેવા કહેશે. નાસિર જો કે સબા સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો, છતાં તે એમ પણ વિચારતો હતો કે તેના પરના બહિષ્કારના ફતવાને કારણે સબા કદાચ ભવિષ્યમાં પસ્તાવા માટે મજબૂર ન થાય. નાસિરના મનમાં એમ પણ આવતું હતું કે જ્યારે તેના પર ફતવો છે ત્યારે સબા તેની સાથે લગ્ન કરશે તો તેના પર પણ બહિષ્કાર લાગુ પડશે. સબા પર આ મુશ્કેલી ન આવે તે માટે શા માટે તે કોઈ અન્ય રસ્તો ન અપનાવે? પરંતુ નાસિર આ વિચારને નકારી કાઢે છે. તે વિચારે છે કે આ તો જવાબદારીમાંથી પલાયન ગણાશે. તેણે પોતાના સંપ્રદાયમાં જ રહીને સંઘર્ષ દ્વારા જાગૃતિ લાવવાની કોશિશ કરવી જોઈએ. નાસિરના મનમાં આવું દ્વંદ્વ ચાલતું રહે છે. આમાં 2 દિવસ વધુ વીતી ગયા છે ત્યારે ઇમરાનના એક સમાચારથી તે સ્તબ્ધ થઈ ગયો છે. ઇમરાને જણાવ્યું કે જે કાજી પાસે તે ગયો હતો તે પોતે છૂટાછેડા લીધેલ 50 વર્ષનો છે અને 3 બાળકોનો બાપ છે. કાલે તે 22 વર્ષની સબા સાથે નિકાહની ઈચ્છા લઈને આવ્યો હતો. ઇમરાનને આશ્ચર્ય એ વાતનું થયું કે તેની 2 પુત્રીઓ સબા કરતાં મોટી છે. નાસિરે ઇમરાનને કહ્યું, ઇમરા, આપણા કેટલાક લોકો જે આપણને ઉશ્કેરે છે તેઓ પોતાની કૌમનું પણ ભલું કરી શકતા નથી. તેમની પોતાની ભૂમિકામાં નિષ્ફળ જવાથી આપણા લોકો શિક્ષણ અને સુખ સમૃદ્ધિમાં પછાત છે. અન્યને ધિક્કારવાથી આપણી કૌમ જીવનના સાચા આનંદથી વંચિત રહે છે. ઇમરા શું કહેત? તેણે ક્યારેય નાસિર જેટલી ગંભીરતાથી આ વાતો પર વિચાર જ નહોતો કર્યો. ઇધર ઇમરાનની અમ્મી સબા માટેના આ તમામ પ્રસ્તાવને નમ્રતાથી નકારી રહી છે. તેઓ કહી દેતા હતા, આપ બહુ જ ભલા માણસ છો, પણ ઉંમરનું અંતર બહુ જ વધુ હોવાથી તમારી સાથે સબાનો સંબંધ ઉચિત નહીં ગણાય. એવામાં જ 1 મહિનાનો સમય વીતી ગયો. નક્કી કરેલી તારીખે ઘરના બધા સભ્યો અને સબા પોતાની પુત્રી સાથે કોર્ટ પહોંચી ગયા. નાસિર પોતાની અમ્મી સાથે કોર્ટમાં આવ્યો છે. પછી કોઈ પણ મુશ્કેલી વગર કોર્ટની પ્રોસિજર પૂરી કરીને નાસિર અને સબાના લગ્ન થઈ ગયા. નાસિરે બધા મહેમાનો માટે 5 સ્ટાર હોટલમાં દાવત રાખી હતી. સબા અને નાસિર સિવાય પરિવારનું બીજું કોઈ સભ્ય ક્યારેય પંચતાર હોટલમાં ગયું ન હતું. બધાએ દાવતનો ભરપૂર આનંદ ઉઠાવ્યો. નાસિર આખા સમય દરમિયાન સબાની પુત્રીને ખોળામાં લઈને રહ્યો. આની સાથે જ સબાના જીવનમાં સુખના દ્વાર ખુલી ગયા છે. સબા હવે નાસિરના ઘરે, પોતાના નવા ઘરે આવી ગઈ છે. નાસિરની અમ્મી માટે આ સૌથી ખુશીનો દિવસ હતો. તેમનું એકલવાયાપણું હવે દૂર થઈ ગયું છે. અમ્મીએ નક્કી કર્યું છે કે તેઓ બાળકીનું ધ્યાન રાખશે જેથી નાસિર અને સબાને એકબીજા સાથે સમય વિતાવવાની વધુ તક મળે. આ લગ્ન સાથે જ સબાના માતા પિતાની ચિંતા પણ મટી ગઈ છે. હવે તેમની નવી આશા ઇમરાનના નિકાહને લઈને છે. ટૂંકમાં કહીએ તો હવે બધાના સારા દિવસો આવી ગયા હોય તેમ લાગે છે. હવે આપ સાંભળો માનવ પરિચય ના આ એપિસોડ પર જેમિનાઈ દ્વારા લખાયેલ સમીક્ષા અને વિવેચન. ઉપશીર્ષક: કોર્ટ મેરેજ, વિવેક અને પ્રેમની જીત. આ એપિસોડ નાસિર અને સબાની વાર્તાને એક સંતુષ્ટિદાયક નિષ્કર્ષ આપે છે, જ્યાં વ્યક્તિગત વિવેક અને માનવીય કરુણા કટ્ટરતા પર વિજય મેળવે છે. નાસિરનો કોર્ટ મેરેજનો નિર્ણય તેના ચરિત્રમાં આવેલા પરિવર્તનને સાબિત કરે છે. 1. નાસિરનો અંતિમ સંકલ્પ અને સબાનું સાહસ. સંયુક્ત જરૂરિયાત. નાસિરે સ્વીકાર્યું કે આ લગ્ન તેના પોતાના જીવનને પાટા પર લાવવા માટે પણ જરૂરી છે. સબાનું સક્રિય સમર્થન તેના આત્મવિશ્વાસને દર્શાવે છે. આ સંબંધ હવે 2 સમાન વિચારધારા ધરાવતા વ્યક્તિઓ વચ્ચે છે. કોર્ટ મેરેજ. ધાર્મિક સત્તા સામે ઝૂકવાને બદલે દેશના કાયદા અને બિનસાંપ્રદાયિક વ્યવસ્થા પર ભરોસો કરવો એ એક બહુ મોટું પ્રગતિશીલ પગલું છે. 2. કટ્ટરપંથી પ્રતિરોધની પોલ. બિનજરૂરી દખલગીરી. કટ્ટરપંથી લોકોનું ધમકાવવું તેમના સાંકડા મનનું પ્રતીક છે.
અમ્મીની બુદ્ધિશાળી કૂટનીતિએ તેમને બહુ સરસ રીતે હેન્ડલ કર્યા. સંબંધોનું સત્ય. કટ્ટરપંથીઓ જે સંબંધો લાવ્યા હતા તે દર્શાવે છે કે રૂઢિચુસ્ત સમાજમાં સ્ત્રીઓ માટે કેટલા ખરાબ વિકલ્પો હોય છે. કાજીની ઈચ્છાએ સાબિત કરી દીધું કે ઘણીવાર ધાર્મિક નેતાઓ નૈતિકતાથી નહીં પણ પોતાની વાસના અને સત્તાથી પ્રેરિત હોય છે. 3. પ્રગતિ અને નવી શરૂઆત. કાર્યક્ષેત્રમાં ફેરફાર. નાસિરના વિવેકપૂર્ણ વ્યવહારે વર્કશોપમાં પણ ખુશહાલી લાવી છે. આ એપિસોડ નાસિરના પ્રાયશ્ચિતની યાત્રાને પૂર્ણતા આપે છે અને તેને એક સાચા સુધારાવાદી તરીકે સ્થાપિત કરે છે. આ એપિસોડ સાબિત કરે છે કે માનવતા દરેક ધર્મ અને રૂઢિચુસ્તતાથી ઉપર છે. એપિસોડ 16 પૂર્ણ.